હાય ફ્રેન્ડ્સ, તો આપણે આ બીજો પાર્ટ લઈને આવી ગયા છે. તો આપણે કોર્ન લીધા છે અને કેપ્સિકમ ગાજર નાખ્યું છે મેં, લીલા મરચાં નાખીશું અને આપણે ચીલી ફ્લેક્સ નાખી લઈશું એનીમાંય, અને ઓરેગેનો નાખીશું, સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને મિક્સ કરીને મૂકી દઈશું સાઈડમાં. હવે આપણે કઢાઈ લીધી છે અને ગેસ ચાલુ કરી લીધો છે. તો એમાં આપણે મીઠું નાખીશું ગેસ ચાલુ કરીને કઢાઈમાં. તો મીઠું નાખીને સહેજવાર ઢાંકી દઈશું. તો હવે થોડીક વાર રહીને આપણે ખોલીને એક રીંગ મૂકી લઈશું એમાં. એનીમાં રીંગ મૂકીને ગરમ થવા દઈશું. તો મેં હવે ઢાંકી દીધું છે. તો લોટ લઈ લઈશું. તો જે ના જોયો હોય પહેલો ભાગ તો જોઈ લેજો. આ લોટ મેં 1 કપ મેંદો ને 1 કપ ઘઉંનો લોટ નાખ્યો હતો. તો ને હવે આપણે આ ઢાંકણું લીધું છે મેં, તો એને ગ્રીસ કરી લઈશું તેલથી. તો આપણે એને ફેલાઈ દઈશું રોટલાની જેમ, એને એક રોટલાની શેપમાં ફેલાઈ લઈશું. તો હવે આપણે ફેલાઈ લીધું છે. તો આપણે હવે એની પર ગાર્લિક બટર લગાડીશું, જે પહેલાં આપણે બનાવીને રાખ્યું છે. તો આપણે બટર લગાવી લઈશું એની ઉપર. તો હવે આપણે બટર લગાવીએ. તો બટર આપણે પહેલાં મેં બતાવ્યું છે એનીમાંય. તો હવે આપણે આ એ મૂકીશું ચીઝ. મેં પ્રોસેસ ચીઝ જ લીધું છે, જે રેગ્યુલર ચીઝ આવે છે. તો તમે અહીંયા સ્ટફિંગમાં પનીર બી ઉમેરી શકો છો. મેં પનીર નથી ઉમેર્યું. તો હવે આપણે ફોલ્ડ કરી દઈશું, એને વારી લઈશું અને બધી સાઈડથી બંધ કરી લઈશું હાથેથી દબાવીને. તો હવે આપણે એને કટ લગાડીશું એને, જેથી કરીને આપણી એ કટ થઈ જાય પછી. તો આપણે કટ લગાવી લઈશું. તો 4 કટ લગાવું છું મેં. તો 4 કટ લગાડ્યા છે. તો હવે એને અંદર આપણે મૂકી લઈશું કઢાઈમાં. તો અને કઢાઈમાં મૂકીને આપણે એની ઉપર બટર લગાડી લઈશું. તો બટર લગાવી દઈએ આપણે ઉપર. તો બટર લગાવીને એને ઢાંકી દઈશું. તો આપણને 20 મિનિટ જેવું લાગશે થતાં. તો આપણી થઈ ગઈ છે ગાર્લિક બ્રેડ. તો હવે આપણે સર્વ કરી લીધી છે. તો મેં શેઝવાન ચટણી લીધી છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો.